સાબરકાંઠા પોલીસ રામનવમીને લઈને એક્શનમાં જોવા મળી રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી રામનવમીને લઈને પોલીસ એક્શન મોડમાં છે। તો સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો। રામનવમીના સંપૂર્ણ રૂટ પર ફ્લેગ માર્ચ કરાઈ છે। તો સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરાયું છે। સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી પોલીસ રામનવમીને લઈને એક્શન મોડમાં છે। સાબરકાંઠામાં 11 સ્થળોએ રામનવમી યોજાય છે, જેને લઈને સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ કરાયું છે। આ સાથે જ જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પણ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। તો સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાય છે। સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। આપ દ્રશ્ય જોઈ શકો છો કે સાબરકાંઠામાં 11 સ્થળોએ રામનવમી યોજાય છે, તેને અનુલક્ષીને હિંમતનગરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું છે। તો રામનવમીના સંપૂર્ણ રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજાય છે। સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા દીપક રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે દીપક, સાબરકાંઠામાં 11 સ્થળોએ જ્યારે રામનવમીનું ઉજવણી થતી હોય છે તેને લક્ષીને હાલ અત્યારે પોલીસ એક્શન મોડમાં છે, ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે, શું કહેશો? ચોક્કસથી જણાવી દો કે સાબરકાંઠા જે હિંમતનગર છે, હિંમતનગરમાં મોટી સંખ્યામાં રામનવમીનું આયોજન થતું હોય છે। વાત કરવામાં આજે હિંમતનગરમાં જે છાપરિયા જે વિસ્તાર જે સરસ વિસ્તાર છે તેમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે। વાત કરીએ હિંમતનગરનું જે ન્યાય મંદિર છે, ન્યાય મંદિર કહેવાય, છાપરિયા રામજી મંદિરનું કહેવાય કે મહેતાપુરા રામજી મંદિરનું કહેવાતું હોય છે। ત્યાંથી મોટી હિંમતનગરનું જે છાપરિયા છે ત્યાં મોટી સંખ્યામાં ત્યાંથી રામની યાત્રા નીકળતી હોય છે। સંવેદનશીલ વિસ્તાર કહેવાતો હોય છે। ખાસ કરીને જો વાત કરવામાં છે 3 વર્ષ પહેલા અહીંયા છે બે કોમો સામસામે પથ્થરમારો પણ થયો છે। ત્યારબાદ પોલીસ આજે રામનવમીનો તહેવાર નજીક આવી જાય છે ત્યારે પોલીસ મોટી એક્શનમાં જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો। વાત કરવામાં આજે ડીવાયએસપી, એસપી, એસઓજી સહિતનું જિલ્લા પોલીસ વડા પણ સાથે આજે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। સાબરકાંઠા પોલીસ રામનવમીને લઈને એક્શનમાં જોવા મળી રહી છે। તારીખ 17 એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર છે, જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નાની મોટી લગભગ 15 જેટલી રથયાત્રાઓ નીકળે છે, જે પૈકી સૌથી મોટી હિંમતનગરમાં નીકળે છે, જેના બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને છાપરિયા, વણઝારાવાસ, હસનનગર, ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી। બંદોબસ્તની તારીખ જો હું આપને આપું તો જે 17 તારીખનો જે બંદોબસ્ત છે તેમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 42 પીએસઆઈ અને પોલીસ અને હોમગાર્ડ થઈ અને કુલ 1800 પોલીસનો બંદોબસ્ત એ દિવસે રહેશે। એ દિવસે અમે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું। સમગ્ર રૂટમાં સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરનાર છીએ।